મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જેરડા ગામમાં આવેલા બસ સ્ટેશનથી ગ્રામ્ય પંચાયત સુધીનો રોડ છેલ્લા 2-3 વર્ષથી બિસ્માર હાલતમાં હતો। ચોમાસામાં વરસાદનું પાણી ભરાતા લોકોને અવરજવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી। આ સમસ્યા માટે ગામ લોકો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવતા જેરડા બસ સ્ટેન્ડથી 500 મીટર લંબાઈ અને 5.5 મીટર પહોળાઈ ધરાવતો સીસી રોડ મંજૂર કરવામાં આવતા સરકારશ્રી દ્વારા નવા રોડની ફાળવણી કરવામાં આવી, જેનું ખાતમુહૂર્ત આજરોજ ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જેરડા સરપંચ શ્રી, ગ્રામજનો તેમજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે રહીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જેરડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ દૂધ ડેરી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા ઉત્તર દક્ષિણ અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં ઝડપાયેલા લાખો રૂપિયાનો દારૂ ડીસા એરપોર્ટ ખાતે નાશ કરાયો, જેમાં અંદાજિત 174 ગુનામાં પકડાયેલ 68 લાખથી પણ વધુનો દારૂનો ડીસા એરપોર્ટ ખાતે પ્રાંત કલેક્ટરની હાજરીમાં નાશ કરાયો હતો। જે દારૂનો નાશ કરાતા સમય ડીસા ઉત્તર પીઆઈ, દક્ષિણ પીઆઈ, તાલુકા પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો, જેમાં વિવિધ ગુનેગારો પાસેથી 174 ગુનામાં પકડાયેલા 3,51,000થી વધારે દારૂની બોટલોનો નાશ કરાયો હતો। ધાનેરા નગરમાં ચોમાસામાં ખાબકેલા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે આ મામલે ધાનેરા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી। જ્યારે આ અંગે એજ્યુફન ટ્રસ્ટને ધાનેરા પાલિકાને પત્ર લખ્યો હતો, જેમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા રોડ રસ્તા રિપેર કરવા અને ગેરકાયદેસર સ્પીડ બ્રેકર હટાવવાની માંગ કરાઈ હતી। વધુમાં જણાવ્યું હતું કે 1 માસથી ધાનેરાના અનેક રોડ રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે, જે મામલે એજ્યુફન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી સફળ સંસ્થા છે। ત્યારે એજ્યુફન ટ્રસ્ટ દ્વારા પાલિકાને ખાડા બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ સ્થાનિકોએ કરી હતી અને એજ્યુફન ટ્રસ્ટે લેટરમાં પાલિકાને 10 દિવસમાં કામગીરીની લેખિતમાં માહિતી આપવાની પણ ભલામણ કરી હતી। બાબર પંથકમાં ગરમી છેલ્લા 1 અઠવાડિયાથી દિવસભર ભારે ઉકળાટ રહેલ ગત શુક્રવારની સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન, વીજળીના કડાકા સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી। વરસાદ પડતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી। લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો। વરસાદને કારણે એરંડા, કપાસ, કઠોળ જેવા પાકો સહિત ઘાસચારાને લાભ થશે। વરસાદના કારણે ભાભર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। બનાસકાંઠામાં આઝાદીના 75 વર્ષે આજના ટેકનિકલ યુગમાં પણ છેવાડાના માનવીને પાણી માટે વલખા મારવા પડે છે। પાણીની સમસ્યાની નિવારણ માટે સરકારની અનેક યોજનાઓથી દૂર દૂર સુધી પાણી પહોંચ્યું છે, પણ આજે દિયોદરના મીઠી પાલડી ગામે લોકો તેની સમસ્યા ભોગવી રહ્યા છે। પાણી માટે કકળાટ। ગામના ભુડાસર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકોને પીવાનું પૂરતું પાણી ના મળતા હવે મજબૂરન દર ભટકવાનો વારો આવ્યો છે। આખા ગામ માટે જાણે પાલડી મીઠી છે, પણ અહીંના અનુસૂચિત જાતિના સ્થાનિકો માટે મીઠી પાલડી એક કડવો અનુભવ કરાવ્યો। સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયત મીઠી પાલડી સરપંચને અનેક રજૂઆત કરવા છતાં પાણી માટે મહિલાઓને દૂર દૂર ભટકવું પડે છે। અહીં નલ સે જલ યોજના થકી પાણીની ટાંકી બનાવી છે, પણ અનુસૂચિત જાતિના અને અન્ય પછાત જાતિના લોકો અહીં રહે છે। અહીંની અનુસૂચિત જાતિની મહિલાઓને પાણી માટે ખેતરે ખેડૂતોના બોરવેલ પર પાણી ભરાવવા માટે જવું પડે છે। ત્યારે ખેડૂતોના બોરવેલ પર પાણી લેવા જતા પાણીના નળને છાંટ આપી અપમાનિત કરતાનો અહેસાસ અહીંની મહિલાઓ અનુભવે છે। આઝાદીના 75 વર્ષે પણ દિયોદરના મીઠી પાલડીમાં અનુસૂચિત જાતિના લોકોને પાણી માટે હાલાકી પડે છે। ત્યારે મીઠી પાલડી ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી ના આપતા લોકોમાં પાણી માટે બુમરાણ ઉઠી છે। પાલડી ગામે ભુડાસર વિસ્તારમાં સરકારી યોજનાથી પાણીની ટાંકી બનાવી છે, પણ પાણી ના મળતા આખરે તંત્ર પાસે પાણી આપવા માંગ કરી છે। દિયોદરના મીઠી પાલડી ગામના લોકોને પાણીની સમસ્યા સાથે પાણી લેવા જતા સવર્ણ જાતિના લોકો પાણીની છાંટ આપતા હોવાનો અનુસૂચિત જાતિના લોકોએ ભેદભાવના આક્ષેપો લગાવ્યા છે। પાલડી ગામમાં પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારમાં સરકારી યોજનાથી પાણીની ટાંકી બની છે। બોર ઓપરેટર દ્વારા નિયમિત પાણી છોડવામાં આવે છે, પણ લાઇટ કાપ હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાઈ હશે। આ વિસ્તારમાં લોકોને પૂરતું પાણી અપાય છે। પાણી માટે ક્યાંય આ વિસ્તારમાં લોકો ખેડૂતોના બોરવેલ પર પાણીની છાંટ આપતાની વાતને લઈને ગ્રામ પંચાયતના સરપંચ જણાવી રહ્યા છે કે સ્થાનિકોના આક્ષેપો પાયાવિહોણા છે। પાલડી ગામમાં ધાર્મિક સામાજિક કાર્યમાં સમરસતાના ભાવ ગામના લોકોમાં આજે જોવા મળે છે। કોઈના પ્રત્યે ગામના લોકોમાં ભેદભાવ જોવા નથી મળતા। અનુસૂચિત જાતિના લોકો સાથે કાયમ ગામના અન્ય સમાજો સહકારની ભાવનાથી ગામના એક રહે છે। 3 વર્ષથી નથી આવતો સાહેબ, અને ટોક બનાવ્યું એક બે 3 વખત પાણી મહિનામાં આવ્યું છે,
અને હવે સરપંચને કોઈ અમારી રાડ ભરતો નથી. અમે ગાડીઓ લઈને જાઓ, કોઈ ભરવા દે, કોઈ ના ભરવા દે. તો પછી અમે કાલે ગયા હતા, તે સરપંચને વાત કરી કે તમારી રીતે તમે કરો. તો અમે મારે આવું સરકારને એવી વિનંતી કરો કે તમે મા બાપ છો, તમે અમારો આનો પગનો પાણીનો મેલો, આવી અમારી વિનંતી. ગઈકાલે તમે પણ એક વિડીયોમાં બોલ્યા છો કે ક્યાંક ને ક્યાંક અમારી અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, અમારું એવું તો રાખે, પણ મારે તો ગમે સાહેબ રેવાય એટલે એવું કહેવાય નહીં. ઉનાળાની શોર્ટ કરે પણ એવું કહેવાય નહીં, અમારે ગમે રેવાય નહીં. એવું કોણ પછી હું વિધવા હું ચો કહો, મારે એક દીકરો હે, ઈ ગમે રે મો એવું. અમાર ઠોમડો પડ્યા છે, અમારે ઓમ પડ્યું છે, બરાબર મને લેવા દે પાણી કરી. પાણી કેટલા સમયથી નહીં આવતું? પાણી 3 વર્ષથી નથી આવતો, પણ તો અમે આજુબાજુ કુવામાંથી ઉપાડીને લાવવા. પછી અમુક લોકો આડું દઈ દે, શોર્ટ નાખે, એવું કરે. એટલે અમારે કોઈ નામ તો કહેવાય નહીં, ઝઘડા કરાય નહીં, પણ અમે અમારે આ રીતે આટલું સરકાર મા બાપ કે અમારી રાડે હોભો. કઈ પાણી આવતું નથી. અમે મનખાની મજૂરી કરવા દો, ખરા તો આપણે મજૂરી કરીને આવો, મનખાને કુએ પાણી ભરવા દો. પાણી ભરીને આવો તો મનખાને કુએ તાળો આડો હોય, પાણી ભરવા ચો આવું અમારે. પાણી ભરવા ચો આવવાનું, પછી આવીને ધીને નાવા ધોવા કે પાણી ભરો સાહેબ. ગચ્ચું ટોકામાં પાણી આવતું નથી. મનખાને એમ કહેવાય કોઈ બધા ગામના ને બધાને અમે 1-2 મહિનાથી રાડ કરી કીધું અમારે પાણી નથી આવતું, પાણી નથી આવતું. તો પાણીને અમે ગામનાને કીધું કે તમે ફાલતુ પાણી વાપરો. સાહેબ આવડે તો ફાલતુ પાણી વાપરો, શું વાપરો? તમે આવીને ઘરે અમારા ઘરે આવીને જોઈ દો પાણી. વગર પાણી અમે શું વાપરો? પાણી આવે તો વાપરો ને. મેં સરપંચ બાપુને કીધું, બધાને કીધું. પછી કે આયા વગર શું વાપરો? તો કે તમે આવીને જોઈ દો. હવે મોટા થાય ને મોટા કનેક્શન લીધા ને બસમાંથી, તો પાણી સડે તો ટોકામાં આવે, શું આવે? તો અમે કીધું એટલે શું નામ હતો રમેશભાઈને, રમેશભાઈ સરપંચને કીધું કે રમેશભાઈ તમે તમારું હેડે તમે કહો, અમારું કોઈ વપરાતું નથી, મોટા કનેક્શન લીધા તમે ઘટાવો તો અમારે આ પાણી સડે, તમે પાણી પીઓ. તો એ કે તમારી રીતે કરો, અમારું કોઈ હેડે નહીં. હે ઈ કે મારું હેડતું નથી, કે તમે તમારી રીતે આવી ઘટાઈ દો. હવે તમારું મોટાનું કોઈ વપરાતું નથી, અમારું કોઈ વપરાય, અમારું કોઈ ના હેડે. તમે એમ કહો ને કે પછી અમે કીધું હવે આગળ જોણ કરો ને કે કેટલા સમયથી પાણી નથી આવતું? પાણી અમારે 3 વર્ષથી. તો આટલા દાડાથી પાણી ક્યાંથી લીધું તમે? પાણી આ બધા પૂછા કોશિયાના કુયા બાબુ, પછી ભૂતોબા, આ ઉતાર 1-2 વર્ષથી પાણી કાઢ્યું, પણ આ 3 કુવામાં હોય છે બિચારા. અને બીજે 3 કુએ તો પાણી જ ભરવા દેતા નથી. અમે સકલીને લોક જ મારી દે. કેમ લોક મારી રાખે કાયમ કે આઈડિયા આવો પાણી તો તમે સારું કે ચાલુ કરો લાઈટ કે લોકો કોઈ અસ્પૃશ્યતા કરે છે તમારી? ના ઈ સાહેબ ભાઈ એમ જ કરે ભાઈ, સકલા બંધ કરે ને શું કેવું માર પાણી ભરવા બંધ કરી રાખે, ડુસા મારી રાખે. શું કરવાનું? ડુસા મારી રાખે. 1-2 બાપડે, એક ભૂતોબા અને એક બાબુભાઈ અને એક આ પોપટ અહીંયાને ઘરે સાહેબ ઈ બાપડો ભરવા દે ઘરે હોય તો. પણ હવે કોઈ રોડ માથે બાપડો એ અમે ભરવા દો બાપડા, કદી કે તમે ભરી દો. પણ સાહેબ તમારી કોઈ અસ્પૃશ્યતા કરે છે ખરા? એટલે સેટાથી કરી અમે ઉપાડીને ના એમ નહીં, કોઈ અસ્પૃશ્યતા તમારી કરે છે? હવે સાહેબ કરે કે ના કરે, તો બસ ગોમ મારી અમને હવે ના રેવા આલે અમને ના રેવા આલે સાહેબ. પછી અમને મજૂરી કરીને ખાવા અમને રેવા જ ના આલે સાહેબ. એવું અમે કહેવા દો ને કરે છે, પણ અમે એવું કહેવા નહીં સાહેબ, અમને રેવા જ ના આલે હોય. પેલા પ્રશ્ન સાહેબ અમને હાલ બેઠા તો નોટિસ ઉપર નોટિસ આવે, તમે જાતો રહો એ વાત કરો સાહેબ. હા વિડીયો મેલે કે હું કદાચ ટોકમ પાણી છે અને મને વિડીયો મેલે કે આટલું પાણી આવે ને કે મને રાડ કરે ગામના લોકો એમ કે છે સાહેબ તમે પાડો હાલ પાણી છે ટોકા, અમારે પાણી નથી આવે. રમેશભાઈ મંજીભાઈ વણકર બોલું છું. મારે પાણીનો ટોકો બનાવ્યો છે, તો મારે ઘરે પાણી આવતું નથી ને વચ્ચે ઈસમો છે ને 3ની પાઇપ લાઈન નાખી છે, એમાંથી કનેક્શન 3 લઈ અને ટોકામાં પાણી આવવા દેતા નથી. અને એમના ઘરે ખેત ઓલો કે શાકભાજી બીજું બધું વાવે છે, વાવેતર કરે છે, અને અહીં પાણી આવતું નહીં ટોકામાં. આ મારી રજૂઆત છે. કેટલા લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધેલા છે? ગેરકાયદેસર 15 લોકોએ કનેક્શન લીધેલ છે. એકની પાઇપો છે અને 3-3ની પાઇપો પણ છે. પાણીનો પ્રશ્ન કેટલા પાણીનો 3 વર્ષથી રજૂઆત કરેલ છે સરપંચ શ્રી રમેશભાઈને, છતાં હમણાં 1 મહિનાથી ટોકો કર્યો છે. પણ એ ટોકામાં પાણી વાળવાથી વચ્ચે અમુક ઈસમોએ 3-3ની પાઇપો નાખી અને કનેક્શન એમ નામ લઈ લીધું અને ટોકાનો શોભાનો ગાંઠિયો કરીને મૂકી દીધો છે. આટલા સમયથી પાણી ક્યાંથી લાવતા? આટલા સમયથી પાણી અમે લાવતા હતા આ આજુબાજુના ખેતરના સીથારામાંથી અને અમારા પ્રમુખ શ્રી ઉત્તમસિંહના ખેતરેથી લાવતા હતા. તો એ ના નતા પડતા અને ભરવા આપતા હતા, પણ હવે એ મજબૂર થયા છે ને હવે વધારે
એમના ઘરે જાવું ન જાવું વધારે અશક્તિથી પછી અમે પણ મોડી આવ્યા અને સરપંચને કહી દીધું કે હવે પાણી ના આવે તો કાંઈ નહીં, ભાઈ અમારી રીતે અમે કરી લઈશું, બીજું શું થાય. તો પછી પાણી ન લેવા જવાનું કારણ શું? પાણી પાણી ન લેવા જવાનું શું કારણ? કાંઈ જેવા મજૂરી લઈને પાણી તો અમારે મજૂરી કરતા હોય ને કે ગમે ત્યારે પાણી આવે અને એ આવતું નથી ટોકામાં, તો પાણી તો બીજે ભરા જવું જ પડે છે. કાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બેન હા. એવું બોલતા હતા કે આ ગામના અમુક લોકો અમારાથી આંપડછટ રાખે છે. શું આ હકીકત છે? હા, હકીકત છે. અને અમુક માણસો કરે છે એવું, પણ તમારા ત્યાં આવી ખરા એવું કરે? એવું તો કોઈ આવ્યું નથી, પણ અમને ખબર છે, અમને પૂછવું પડે. તો પાણી ભરવા ના એટલે ભરીને હેડા એટલે તો ઈ રે ઉનાવણી અમારી ચાલુ તો કરી જ નાખે. ખેતર વાળા પાણી ભરીને ના એટલે કે આરે આઈડિયા છે એટલે ધોઈ નાખવાની ચકલી ધોઈને ઉનાવણી કરે કરતી. હા, શું કારણ? ઈ તો અહીંયા કે અમારા માતાજી નથી કરતું. ના ના પાડે મને કે આ તો આપણે કાયમ મજૂરી આવે. ના ના કે અમે તો 3 વર્ષથી દેખાતા આ નહીં આવ્યો અમે રેડે જ છે, ઓમ નાથી લાવા રોજ કાયમ પાણી ભરવાનું. અને મારે તો રોજ કાયમ મોદી રૂમ કાયમ પાણી ભરવાનું. ગામના સરપંચને રજૂઆત કરી તો એમના તરફથી શું? સરપંચો કે મોટો ટોકો કરાયો છે તો ટોકામ બસ્તી પાણી નથી આવી દીધી, શું કરું? મારો હેડતું નથી. તમારી રીતે તમે કરો, અમે શું કરો? 15 દાડેથી ટંકર રેડાવા તો ટોકામ પાણી કેટલા દિવસ હેડે? આપણા મીડિયાના માધ્યમથી તમે જે મારી પાસે આવ્યા એટલે પહેલા પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ જે આ વાત ગઈકાલે કહેવા મતલબ ભોંડારા વિસ્તારમાં જે લોકોએ કહેવા મતલબ એક જ પરિવારના લોકો ભેળા થઈ અને એ માટલા ખોડ્યા અને ટોકાની આજુબાજુ એમને ભેળા થઈને વાત કરી, એ વાત તદ્દન ખોટી છે. કહેવાનો મતલબ કે હમણાં મહિના જેવું જ જો છે ટોકું બનાવ્યું છે. પહાડી ગામમાં 2 બોર છે, સંપનું પાણી પણ આવે છે. વચમાં અઠવાડિયા પહેલા થોડી મોટર બળી હતી, ડીપી બળી હતી અને 2 ભરવાથી કોઈ એક દિવસ કોઈ તકલીફ પડી છે. નકે આજે આજુબાજુ વિસ્તારને તમે પહેલા પૂછવું પડે. કાલે મીડિયા વાળા આવ્યા તો પંચાયતનું કોઈ ધ્યાન દોર્યું નથી. એમને પણ મારા મિત્રોને વિનંતી કે અમુક પંચાયતને એમને મળવું જોઈએ કે શું પ્રશ્ન છે, છતાં પંચાયતની બોડીને સભ્યો સાથે રાખી અને ચર્ચા કરીને ત્યાં જવું જોઈએ. છતાં પણ આજે પણ ત્યાં પાણી આવે છે. મારો ઓપરેટર જે છે તો એ વર્ષોથી ત્યાં પાણીની સેવા આપે છે અને તે રાતના ત્યાં કોઈને તકલીફ હોય, કોઈ પ્રસંગ હોય, પણ છતાં કહેવાય પહાડી ગામમાં, પહાડી ગામ અમારું મીઠી પહાડી તરીકે ઓળખાય છે અને અહીંયા બધા લોકો એક જ પરિવાર સાથે રહે છે એવી ભાવના સાથે અમારા ગામમાં છે. પણ કોઈ કારણસર અમને આ ખોટા વિખવાદને કારણે ઊભું કર્યું છે. અમારે ભોડારા વિસ્તારમાં પાણી આવે છે, આજે આવશે અને કાલે આવશે. પહાડી ગામમાં એવી કોઈ હાલ સુધી કોઈ એવો પ્રશ્ન ક્યારે બન્યો નથી. આઝાદી પછી કહેવા મતલબ પહાડી પંચાયત એક જ ઘરે કહેવા મતલબ 50 વર્ષ શાસન કર્યું છે. પહાડીના દરેક સમાજના આગેવાનો હળીમળીને રહે છે, કોઈ એવો બનાવ બનતો નથી અને અમને પાણી ભરવા જવાનો પ્રશ્ન જ નથી. 3 વર્ષની ક્યાં વાત કરો? એમને જે અરજદાર જે છે એ અરજદાર એમને પણ મને 3 દિવસ પહેલા તો ત્યાંના વિડીયા મોકલ્યા છે. ટાંકામાં પાણી પડે છે, પડતા એમના છોકરા પણ નાવે છે, એવા વિડીયા મોકલ્યા છે. એટલે આ વાત હું વખોડી કાઢું છું. આમાં કોઈ વાતમાં કોઈ બધે તદ્દન વાત ખોટી છે. રાજ્ય સરકાર હાલમાં અમદાવાદ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓનું વિભાજન કરીને ગુજરાતમાં 3 નવા જિલ્લા બનાવવાનું વિચારી રહી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો ભાભર પ્રથમ દાવેદાર છે, કારણ કે ભાભરને નગરપાલિકાનો દરજ્જો છે અને તે 35 થી 40 હજારની વસ્તી ધરાવતું વિકસિત શહેર છે. અને ભૌગોલિક દ્રષ્ટિએ 1 ભાભર, 2 રાધનપુર, 3 સાંતલપુર, 4 સુઈગામ, 5 વાવ, 6 લાખણી અને 7 છે દિયોદર, 8 ખાંકરેજ આ 8 તાલુકાઓ હેઠળ છે. ભાભર વચ્ચે આવે છે. સરેરાશ તમામ તાલુકાઓ 25 થી 40 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હોવાથી આ તમામ તાલુકાના લોકોને ભાભરમાં આવવું સરળ બનશે. ત્યારે નડાબેટ ટુરિઝમ ભાભરથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે અને બીએસએફના જવાનો માટે ભાભર જિલ્લામાં કામ કરવું પણ સરળ બનશે. હાલના બનાસકાંઠા જિલ્લાની ભૂગોળ પર નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર આશરે 100 કિલોમીટર જેટલું છે, જે ભાભરને જિલ્લો બનાવવા માટે યોગ્ય અંતર છે. આથી ગામડાના લોકોને રાજ્ય સરકારે નમ્ર અપીલ છે કે ભાભરને જિલ્લો બનાવવો સૌને અનુકૂળ છે. ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને આગેવાનોએ જણાવ્યું હતું કે ભાભરને જિલ્લો બનાવવા અમારી વર્ષો જૂની માંગણી છે. આથી અમારી માંગણી સ્વીકારી ભાભરને જિલ્લાનું મુખ્ય મથક બનાવવા વિનંતી. પંચાલ અમૃતભાઈ કાળુભાઈ, બક્ષીપંચ મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી. આજે હમણે 2-3 દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો ભાભર જિલ્લો બને એના માટે
અમે નહીં પણ અમારો આખો વિસ્તાર, અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે બાબર સેન્ટર. બાબરની અંદર એવું કે 100 ને બધાને 20-25 કિલોમીટરના અને 15 કિલોમીટરના અંતરે આવેલું છે બાબર શહેર. અને વર્ષોથી આ એક બાબર મોટું વેપારી મથક હતું. અહીંના આખા વિસ્તારના 100 લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા, ધંધા માટે આવતા. અને બાબર જિલ્લો બને તો સરકારશ્રીને મારી વિનંતી છે, અને અહીંના આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને બાબર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ. બસ. હાલ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓ કરવાનું વિચારણા થઈ રહી છે. એમાં ભાભરનગરને સ્થાન આપવામાં આવે તો ભાભરનગર એક વેપારી મથક છે, એક ધાર્મિક નગર છે, અને આજુબાજુ 15-20 કિલોમીટરના બધા ગામો નજીકના અહીં 100-150-200 ગામ અહીં ખરીદી કરવા આવે છે, અને વેપારી મથક છે. વધારે અહીં માર્કેટ એટલે જૂનામાં જૂના વેપારીઓ જે ભાભરનગરના, ભલે ભાભરના નથી, અમદાવાદ વસે છે, પણ ભાભરનગર એટલે એક આજુબાજુનું એક પ્રચલિત નગર છે, અને એને ખરેખર બધી રીતે આમ તો અન્યાય થઈ ગયો છે. પણ આમાં જો સરકાર ન્યાય આપે તો સરકાર કરે વિનંતી છે કે ભાભરનગર અમારી ધર્મનગરીને ખરેખર જિલ્લાનું સ્થાન આપવું જેવી આવી લોક લાગણી છે. ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે. જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે. અત્યારે અમુક નોમ ચાલે છે, પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે, લોકલાડીલા અધ્યક્ષ છે. મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં પ્રાંત ઓફિસ સોઈગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે. પછી બાબરની અંદર તમે એક 10 કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે 10 કરોડ રૂપિયાનું થરાદમાં હોસ્પિટલ બનાવી. એ વસ્તીના સગવડવાળી વાત છે, એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ. એના પછી દિયોદરની અંદર 500 કરોડ રૂપિયાની ડેરી બની છે, એ પણ તમે અભિનંદન પાત્ર છે. બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી દિશાની અંદર આવે છે 533 કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે. એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો. બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે. ભાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં, અને મારે એક અપીલ કરવી છે. તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું. અને આપણે સોઈગામ સરહદ વિસ્તાર આવે છે, અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર, એ અત્યારે ભાભરને 100 કિલોમીટર દૂર પડે છે. એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી, ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો, અભિનંદન પાત્ર છે. અને એવી મારી ભાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ. અને મારી આપણી નગરજનો વતી, મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું. આવો અમને એક ભાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે. હું હરિભી આચાર્ય, ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ભાભર લોહાણા સમાજ પ્રમુખ. આથી ભાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે ભાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી, અને ઓગળ અને ભાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે ભાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ 7 તાલુકાને ફક્ત 30-40 કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ. માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે ભાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના 2 થી 3 લાખ લોકોને સુવિધાઓ મળી. એવી અમારી નગરજનોની અને આજુબાજુના